તમે આમ બી જાઓ. સાહેબ હાજર હતા. કેસરિયા પાલમમાં જે લોકોને પ્રાથમિક સુવિધા બાબત લોકો રસ્તા ઉપર આવ્યા અને લોકોને પ્રાથમિક સુવિધા બાબત પાછી અનેક વખત રજૂઆત કરી હતી. ભાજપના આગેવાનોને, ધારાસભ્યને રજૂઆત કરી હતી, કમિશનરને કરી હતી, વહીવટદારને એટલે કે કલેક્ટરને કરી હતી. અનેક વખત રજૂઆત કરી હતી પણ એમને પ્રાથમિક સુવિધાની એટલી બધી તકલીફ હતી કે અહીંયા ડિલિવરી થઈ જાય, કિચડમાં ડિલિવરી થઈ ગઈ પ્રમુખ છે અને ભાઈ છોકરીનો જન્મ થયો એના કારણે એ લોકો ત્યાંના સ્થાનિકો જે 200 કુટુંબ હતા એ ગરમ થયા અને એ લોકો રોડ ઉપર આવ્યા. મને એવું કીધું, હું બેંકમાં તો મને ફોન આવ્યો કે કમલેશભાઈ રસ્તા ઉપર અમે આવ્યા છીએ, અમને પ્રાથમિક સુવિધાની કોઈ તંત્ર સંતોષકારક જવાબ નથી આપતું. મેં કંઈ વાંધો નહીં, હું આવું છું. સાહેબ હાજર હતા, એમના કોઈ જુનિયર હાજર હતા. મેં સાહેબને એવું કીધું કે સાહેબ આ લોકોની પ્રાથમિક સુવિધાવાળી વાત છે એ એકદમ સાચી, અને આમનો ક્રોધ છે એ સાચો. કમિશનર અને તંત્ર ભાજપવાળા રોડ ઉપર આવ્યા સિવાય કોઈનું માનતા નથી. અનેક જગ્યાએ આ પ્રકારના રોડ ઉપર આવ્યા અને પછી તંત્રએ કામ કર્યું એટલે આ લોકો રોડ ઉપર. એટલે મેં સાહેબને એવું કીધું કે હું જનતાને કહું અને તમે તંત્રને કહો કે જવાબદાર અધિકારી અહીંયા આવે અને આમને સંતોષકારક બાહેંધરી આપે એટલે આ બધું વિખાઈ જાય. સંતોષકારક બાહેંધરી સાહેબે નગરપાલિકાએ ફોન કર્યો, ત્યાંના એન્જિનિયર સાહેબ આવ્યા. એન્જિનિયર સાહેબ આવ્યા એટલે સ્થળ ઉપર ગયા અને એન્જિનિયર સાહેબે સંતોષકારક ખાતરી આપી, બાહેંધરી આપી. એના કારણે એના સ્થાનિકોને સંતોષ થયો. બધો પ્રશ્ન પૂરો થઈ ગયો. અમે બી ડિવિઝન, હું, વિક્રમભાઈ, દીપકભાઈ બધા પાછા ગયા, ચા પાણી પીવા ગયા. સાહેબ હતા નહીં અને અમે વાત કરીને નીકળી ગયા. હવે સાંજે અજાયણી મહિલાઓ 12-13 અને 2 અજાયણા પુરુષોને કમલેશ કોટેજ ઉપર આ પ્રકારની નોટિસ આવી. માત્ર ને માત્ર ભાજપના આગેવાનોના ઈશારે. ભાજપ અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ ભાજપનો નાનામાં નાનો કાર્યકર હોય, મોટો ધારાસભ્ય હોય, રોડ ઉપર નીકળી શકે એવું નથી. અત્યારે આખી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર નીકળે છે. લોકો અભૂતપૂર્વ સહકાર આપે છે. ભાજપ માટે બારોબાર નફરત છે. ઇવન ભાજપના કાર્યકરો, હોદ્દેદારો હોય ને એ ખુલીને બોલે છે કે અમે ભાજપથી નારાજ છીએ. એના કારણે ભાજપના સંગઠનોને આ તેલ રેડાનું હોય કે જે કંઈ હોય એના કારણે અમને સ્પષ્ટ એવું લાગે કે સાહેબે સાંજે અમે તંત્રને સહકાર આપવો હોવા છતાં અમારી પર આ પ્રકારની નોટિસ પહોંચી. આ સાહેબ અમારી રજૂઆત છે. નોટિસમાં શું છે કમલેશભાઈ? લાવો જે વંચાવો તો નોટિસ વંચાવો. પોલીસ ફરિયાદ છે એમાં જો વસ્તુ એવી છે તમારો વિરોધ વ્યાજબી અને તમને લાગતું હોય તો લોકશાહી વસ્તુને લાગતું હોય તો વિરોધ કરવો વ્યાજબી. આ વિરોધ કરવાથી જાહેર વ્યવસ્થા ખોરવાય એવી બાબત બને કમલેશભાઈ. હા, તો ઓબ્વિયસ છે કે વર્ષમાં પણ કેટલી ટ્રાફિક બંધ ચાલે તો જાહેર વ્યવસ્થા ખોરવાય તો એ બાબતો ઓબ્વિયસ છે કે અમે ગુનો દાખલ કરતા હોઈએ. પણ આ ગુના એવા નથી હોતા કે પોલિટિકલી અમે તમારા પ્રત્યે કંઈ કિનાખોરી રાખીને કે તમારા પ્રત્યે કંઈ કોઈ તમને બીજી લીગાલિટીનો લાભ ન મળે એવું નથી. સાહેબ કિન્નાખોરી રાખીને એટલા માટે કર્યું સ્પષ્ટ દેખાય છે કે ખરેખર તો પોલીસ વડે મને મોટિવેટ કરવો જોઈએ. મેં તમને સહકાર આપ્યો છે. જાહેર વ્યવસ્થા અને જાહેર અગવડતાઓ જેના કારણે થાય વ્યવસ્થા ઉપર હું મારી ટૂંકી સમજણ પ્રમાણે 2 શબ્દો કહું. સાહેબ, તમે
એટલે કે સરકારી વ્યક્તિ વ્યવસ્થા તંત્રમાં બેઠેલા માણસ છો. એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર છે. તમે તંત્રમાં બેઠેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થાનું ધ્યાન રાખવું, વ્યવસ્થા કરવી, વ્યવસ્થા બનેલી રહે એ જોવાની જવાબદારી તમારી છે. હવે તમે એમ કહો છો વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે. મારું એમ કહેવું છે વ્યવસ્થા છે ક્યાં સુધી, વ્યવસ્થાનું અસ્તિત્વ ક્યાં સુધી નથી કાયમ માટે. જ્યાં સુધી નહીં એક મિનિટ મને કે વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે. ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય. આજ રોડ તૂટલો છે એની રજૂઆત કરવા કોઈ ગયા છે. એ રજૂઆત કરવાના કારણે 5, 25, 50, 100 જણાનું ટોળું એકઠું થઈ ગયું. એ એકઠું થવાના કારણે રોડ થોડી વાર માટે અટવાઈ ગયો એટલે અવ્યવસ્થા થઈ ગઈ. ત્યારે પણ આપણે દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે? વેચાઈ જાય તો બધા જાણે છે. તો મંજૂરીનો પ્રશ્ન અમે જ્યારે જનતાની મુદ્દો ઉઠાવીએ તો મંજૂરીનો પ્રશ્ન આવે છે. દારૂવાળા બેઠા છે. દીપકભાઈએ મંજૂરી માંગી ને તો પરમ દિવસે તમે લઈ આવ્યા. ગાંધીજી નથી આપી મંજૂરી. અમૃતભાઈ તમને ખબર તમારી મહિનામાં ઓછામાં ઓછા 2-3 કાર્યક્રમો હોય. બરોબર, 2-3 કાર્યક્રમો હોય છે. એમાં જબરદસ્ત એવું બન્યું હશે, મને યાદ છે. કારણ કે હું દરેક વસ્તુ મારા સહીથી જાય છે, મને યાદ છે. તમારી એકાંતી બાબતમાં એવું હશે કે મંજૂરી નહીં કરી. અને એના માટે પણ જસ્ટિફાઈડ કારણો હશે. આપણે એના મુદ્દા ઉપર આવીએ. એ વાત માન્ય ગોપાલભાઈએ વાત કરી, પ્રમુખે વાત કરશે, કમલેશભાઈને પીડા કીધી. મૂળ વાત એ છે આપણે દરેક વ્યક્તિ માટે પોલીસ અલગ અલગ રીતે કામ કરશે આવું તો શક્ય નથી. એક સેકન્ડ અલગ અલગ કામ કરશે એવું તો શક્ય નથી. હું પુરાવા આપી શકું, ફોટા આપી શકું કે ભાજપના નેતાએ 2 મહિના પહેલા 80 ફૂટના રોડે ચક્કાજામ કર્યો. એક પણ વ્યક્તિ જે પહેલા અમારી પાર્ટીમાં હતા આજે ભાજપમાં છે એને જ ચક્કાજામ. 2 દિવસ પહેલા રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર ચક્કાજામ કર્યો. બરાબર છે, નગરપાલિકાના સભ્ય હતા એના જ ભાઈ, હાલે ભાજપના પદાધિકારી છે. ચક્કાજામ કર્યો બાયપાસ પર, એના પર કેસ દાખલ નથી. એક સેકન્ડ છે, ફાટકની આજુબાજુમાં છેલ્લા 3 મહિનામાં 4 વખત તો એવું માનું છું દલિત સમાજ હોય, ઓબીસી સમાજ ન્યાય માટે લડે, રોડ ઉપર આવે, આવકાર્ય છે. ફાટક આસપાસમાં 3 થી 4 વખત રેલવે રોકવામાં આવ્યો, ફાટક આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યો. કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈએ કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો વચ્ચેનું ઘર્ષણ થાય છે. સીધી વાત એ છે કે આ ગુનો દાખલ ન થાય, અહીંયા થાય છે. આનું શું? હું ફોટા બી આપી શકું, પુરાવા બી આપી શકું. ભાજપના નેતાએ ચક્કાજામ કર્યું કેવી રીતે? હવે બીજી વસ્તુ જવાબ આપી એના માટે પોલીસ હતી ત્યાં, પોલીસે આવીને તો રોડ ખોલાવ્યો. સાહેબ આમાં ધ્યાને મૂકવાની કોઈ જરૂરિયાત નથી. આખું સુરેન્દ્રનગરની તમામ જગ્યાએ પ્લેસ આઉટ થયેલું છે. કોની વાત કરો? ટ્રેન રોકી તમે કહો છો ને? ટ્રેન વિશે અરે સમજો. પ્યાજ અરે એસી ફૂટના રોડ ઉપર જ થઈ છે સાહેબ. ચક્કાજામ થયો તો એક પણ વ્યક્તિ ધ્યાન દોરેલું છે આપના પીએને બે પટેલ સાહેબને ધ્યાન દોરેલું છે કે અહીંયા ડ્રગ્સ વેચે છે, અહીંયા દારૂ વેચાય છે આ રોડ ઉપર. અને ભાજપના લોકો કાંઈ પણ ખોટું કામ કરશે તો અમારે ધ્યાન ઉપર લાવવાનું, અને અમે કંઈક સારું કામ કરતા હોય તમારે ધ્યાનમાં આવી જાય. કેવી રીતે રહી ઉભા મેં પોલીસમાં કેવી રીતે રહી જાય? આજ સોશિયલ મીડિયાનો જમાનો, તમારી પોલીસ સોશિયલ મીડિયા જોવે છે કે નહીં? અહીં કંઈ પણ બનતું હશે તમારી પોલીસ નહીં જોતી હોય? ક્યાં રીલ આવીને કયો વિડીયો આવ્યો? પટેલ સાહેબ શું તમે હમણાં ત્યાંથી બોલો છો? તમે કંઈક બોલ્યા ત્યાંથી કે ઓન કેમેરા જુઠ્ઠું બોલ્યા આવું? નહીં, એમને મને મળ્યા નથી ને રજૂઆત કરીને ખોટું બોલ્યા. ટેલિફોન ઉપર તમને વાત કરી, જ્યાં બેસણું થયું હતું, જ્યાં આત્મહત્યા થઈ હતી દીકરીની, અમૃતભાઈ આપણે ગયા હતા ટેલિફોન ઉપર. એક સેકન્ડ, તમે વઢવાણ પોલીસ સ્ટેશનમાં હા, છો? વઢવાણ પોલીસ. મારી હાજરી મેં તમને ફોન કર્યો છે. તમે કેમ કહો છો કે જુઠ્ઠું બોલે છે?
એ drugs ની વાત એક કરી હાથ છે, કોઈ નીચે સાહેબ, વાત જ હાથ નીચે નથી રાખી વાત કરો, મજાક નહીં સાહેબ, એ આમાં માંગણીઓ કરે છે, અહીંયા કેમેરો ચાલુ છે કે જૂઠું બોલે છે. તો આપના પીઆઈને પણ એવું કહેશો કે હાથ લાંબા ટૂંકા કરવાનું મહેરબાની કરીને પ્લીઝ નહીં કરતા. તો તમે હાથ નથી કરતા. નહીં, તમે આ આંગળી કરો ને સાહેબ, એ નથી અનુકૂળ આવતું. મૂળ વિષય સાહેબ એટલો છે એક અમારા નેતા જૂઠા સાબિત કરશે તમારી હાજરીમાં તમારા અધિકારી. નહીં એક દલીલનો બે ઘટના ઉપર વાત કરી. આ કમલેશભાઈ કોટેચા રોડ ખરાબ હોવાના કારણે ડિલિવરી રોડ ઉપર થઈ ગઈ, કીચડમાં ડિલિવરી થઈ ગઈ. એનું મૂળ કારણ રોડ ખરાબ હતો એટલે બહેનોને ખૂબ આક્રોશ થયો. ડિલિવરી એટલે એક સન્માનજનક પ્રક્રિયા ગણાય આપણા જીવનમાં. બાળકનું અવતરણ છે ઈશ્વરનો આશીર્વાદ. હવે રોડ ખરાબ છે, સાંભળજો આખી બે વાત મારે તમને. રોડ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી થઈ ગઈ. સોસાયટી આખીને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એ લોકો ભેગા થયા. અમારા આગેવાન કમલેશભાઈને ફોન કરીને બોલાવ્યા. એટલે એને નેતૃત્વ કર્યું કે આ ભાઈ શું છે કેમ છે બધું જાણ્યું. બધું સુખ શાંતિથી પતી ગયો, આક્રોશ ઓછો થઈ ગયો, વાંધો નથી, પતી ગયો. એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો. શું મોટો કે આ લોકોએ રોડ જામ કર્યું. કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે. ટોળું થયું છે, રોડ રોકાઈ ગયો હશે, વાત બધી સાચી, પણ ઈરાદો શું હતો? રોડ રોકવાનો હતો કે બીજી વાત? મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે. વિરુદ્ધમાં નહીં જેવી બાબતો હોય, આ સામાન્ય મામૂલી ઘટના હોય, એમાં મોટા ગુના દાખલ થઈ જાય છે. ભાજપના માણસો બળાત્કાર કરે છે, ચોરી કરે છે, જમીન દબાવે છે. ઉભા રહ્યો, આ રોડ આખા સુરેન્દ્રનગરના તૂટલા છે. લ્યો શું મોટો કોક દાખલ કરો. સરકારી સંપત્તિમાંથી ભ્રષ્ટાચાર કરી સરકારી જાહેર મિલકતનો દુર્વિનિયોગ 409 લગાડો. ભ્રષ્ટાચાર છે એટલે ખાડા પડ્યા ને. જેણે ભ્રષ્ટાચાર કર્યો કરો શું મોટો એફઆઈઆર. કેમ ન કરી? તો બધા પુરાવા અમારા વિરુદ્ધમાં જ હોય. ભાજપ વાળાના પુરાવા કોઈ દી નહીં મળે. જાડેજા સાહેબ, મારી વાત સાંભળો. આમાં જેટલી 307 લગાડી છે ને બધી કોર્ટ પછી કાઢી જ નાખી. તમે સાંભળો, મારી એ રજૂઆત છે. આમણે જે રજૂઆત કરવા ગયા, આજે તમારી મારી બહેન દીકરી હોત ને એમની ડિલિવરી રસ્તા ઉપર થાત તો, અને આપણે જત ને આપણા ઉપર પોલીસ ફરિયાદ કરત તો. સમજો, મારું કહેવાનું એ છે કે એ તો ઈરાદો શું નહીં આવે તો રાજકારણમાં રહેવાની જરૂર શું છે? રાજકીય આવી એક મોટિવેશન કાર્યક્રમ હોય છે, એમાં ક્યાંક નાના લોકો એમાં સરકાર કોઈ પગલાં લેતી, ફરિયાદ કરતી કોઈની તૈયારી. રાજકીય મોટિવેટેડ આ તો સમાજ પ્રોગ્રામ હતો જ નહીં. મોટિવેટેડ છે જ નહીં. નહીં, એટલે આ તો આપણા સૌ આપણા સમાજના આગેવાનો છે. આપણે તમે માનો કે અહીંયા ભલે પદાધિકારી છો, પીઆઈ શ્રી છો, પણ મારું કહેવાનું છે કે તમે તમારી જગ્યાએ આપણે બધા સમાજ વ્યવસ્થામાં ગોઠવાયેલા છીએ. આપણી સૌની જવાબદારી છે. કોઈ પણ સમાજને એ કલેક્ટર્સની જવાબદારી છે, અધિકારીઓની જવાબદારી છે, પોલિટિકલ માણસોની જવાબદારી, ધારાસભ્યોની છે, સાંસદ સભ્યોની પણ જવાબદારી છે. આજે કોઈ પણ વ્યક્તિ સમાજ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી છે. મારું કહેવાનું એટલું જ છે. અમારાથી જો સાહેબ એક મિનિટ હું જુદી એક વાત તમારા ધ્યાનમાં મૂકી દઉં સાહેબ. એક મિનિટ સાહેબ, આ કેસની વાસ્તવિકતા હું તમારા ધ્યાન ઉપર મૂકું. સાહેબ તમે આ પટેલ સાહેબ છે, તમે ઓલરેડી એમની પાસેથી વિડીયો મંગાવેલો અથવા તો હું તમને પ્રોવાઈડ કરી દઉં. ઓલરેડી ચક્કાજામ થઈ ગયો તો લોકોએ ગ્રાઉન્ડ ઉપર આવી ગયા. પછી 15 મિનિટ 20 મિનિટ પછી તમે એમ કહો કે કમલેશ મુખ્ય આરોપી અને બીજા અજયના ઓલરેડી ચાલુ જ હતો. એની વાત સમજવા જેવી તમે સમજો. ઓલરેડી ચક્કાજામ હતો બસ એટલે મોટિવેટ થઈ ગયા છે. તમે- એટલે મોટિવેટેડ. અને સાહેબ બીજી એક વસ્તુ એ તમે જાણો, એ સંદર્ભે સુરેન્દ્રનગરના વેપારીઓ બધાએ કલેક્ટરને રજૂઆત કરવાઈ ગયા કે આખી ઘટના લખી નાખી છે. એ બાબત તમે શું તપાસ કરી? તપાસ ચાલુ છે. સાહેબ તમને ન મળે તો હું તમને મારી પાસે છે. સાહેબ એમાં પોઝિટિવ તપાસ થાય અને ખોટી રીતે કોઈ માણસને આપણે હેરાન ના એ તો દર વખતે સાહેબ એવું સરકારી આશ્વાસન આપે જ છે. અમૃતભાઈ વાળી ફરિયાદમાં હું છું, તમે સરકારી આશ્વાસન આપ્યું, ગોપાલભાઈ, એક સિસ્ટમ એમાં હું સમરી ભરાઈ ગઈ. ટકોરામાં છે ને, એને ધરપકડ નો કે એ ક્યાં એહસાન છે? તો કાયદા પ્રમાણે તમે સમરી ભરી હોય તો એહસાન છે. લ્યો ખોટી ફરિયાદ એહસાન તો કોઈ નથી કરતા. તો સમરી કેમ નો ભરાણી? ખોટો ગુનો તો ખોટા ગુનાની સમરી કેમ નો ભરાય? ખોટા ગુનાની સમરી માનો કે એમના વિરુદ્ધ પુરાવા તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ કરી પછી એમ કે ખોટું હોય કોર્ટ ન્યાય કરશે, તો તમને શું અન્યાય કરવા બેહાડે? તમે ન્યાય નહીં કરો? પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય છે મામૂલી વાતોમાં? મામૂલી વાતોની અંદર ગુનો ખુરશીને છે વ્યક્તિગત જાડેજા સાહેબની વાત ના, જાડેજા સાહેબને ક્યાં કહેવાનું? તો આ ખુરશી પર જે બેન કહેવાનું. 307 આપણે ક્યારે લાગણી? એવી પરિસ્થિતિ થઈ ગઈ સાહેબ, એક રજૂઆત કરી દઉં. એવી પરિસ્થિતિ થઈ ગઈ સુરેન્દ્રનગર શહેરમાં હાફ ફાટી ગયું.
હવે આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈ વસ્તુ જ નથી. હવે એ અવાજ ઉપાડવામાં પોલીસ ને અને જે તંત્ર છે ને એ આપણને અને પોલીસને સામે સામે કરે. એટલે આથું પોલીસ ફોન કરે ને તંત્રની ભાજપ પણ આથું બનાવે. પોલીસ ફોન કરે ને તો જ તે કોર્પોરેશનનો માણસ આવે. બાકી આપણે માણસો, સાધારણ માણસો આપણે રજૂઆત કરીએ તો કે ત્યાં આવજો. હવે આ જે તંત્ર છે એ પોલીસ વાળાએ ફોન કરવા માટે થઈને હવે અમારે રોજ ચકાજામ કરવું. આ કરવાનું થશે નહીં. પબ્લિક સાહેબે રિપોર્ટ નેગેટિવ આવ્યો કે મહાનગરપાલિકા વ્યવસ્થા આપવામાં નબળી પડી છે, નથી આવી. એના માટે સાહેબ પાસે આપણે પરમિશન માંગી હતી. સાહેબે રિપોર્ટ નેગેટિવ આવ્યો. આપણા સૌની ફરજ છે કે કંઈક સારું કરવામાં. અને તમને જો પૂરતો સપોર્ટ આમ આદમી પાર્ટી સાહેબ કાર્યકર્તા કહેશે એક આજે મિનિટ. પોલીસ રિપોર્ટ પણ મારું નેગેટિવ કહેવાનું એવું છે કે 307 તમે જે સન્માન લગાડો, કરી છે. 307 તમે આપણે જે લગાડીએ છીએ, તમે દિલ ઉપર હાથ રાખી નાખો કે 307 લાગે મયુર ઉપર. એમની મારી વાત સાંભળો. કોઈ પણ આ આખી વ્યવસ્થા ગુજરાતની વાત કરું છું. ભાજપે પોલીસને હાથો બનાવે છે. માત્ર ભાજપ નહીં, જેટલા કુશાસન રહ્યા છે એ બધા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે. જેમ અંગ્રેજો કરતા હતા. અંગ્રેજો શું કર્યું? પોલીસ મિત્ર મૂકી દીધું હતું ગામડે ગામડે. લુખા ગુંડો હોય, પોલીસ મિત્ર બનીને આપણે બધાને હેરાન કરતા હતા. મારું કહેવાનું છે કે આમાંથી આપણે બહાર આવવું પડશે. અમે જ્યાં ગુનો કરીએ ને, એમ કહું છું, અમે ફાંસીએ લટકાવી દઈએ. પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે, જેમણે એટલે એ કાર્યક્રમમાં ગયો છે, અને એમને જો આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર FIR કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા ટેસ્ટ અમે કરીશું, આ યોગ્ય નથી. એક વાત તમે પણ સમજો, હું IG શ્રી સાથે પણ વાત કરીશ અને DGP ને પણ હું મળવા દઈશ કે આ તમારી પોલીસ કરી શું રહી છે. તમે રાજ્યપાલ સાથે પણ અમે ટાઈમ માંગ્યો છે કે તમે મરજી પડે 300. તમે એની સાથે અમારો યુદ્ધ નથી. અમે ધારીશું ને તો તમે એક કામ નહીં કરી શકો, સમજો. એ તમે પણ સમજો છો. આજે કેટલું કામ આપણે તમે કાયદાથી વિરુદ્ધ કરો છો એ અમને ખબર હોય છે. કેટલી જગ્યાએ શું ચાલે છે. અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે કે તમે માત્ર ને માત્ર એ સિસ્ટમથી ચાલો છો. કારણ કે 30 વર્ષથી ભાજપનું શાસન છે, એટલે ભાજપને વોર્ડનો કાર્યકર્તા તમને કહેતા કે હા જી સર કરી નાખીશું. મારું કહેવાનું છે કે એને કહેતા તમે સમજો. એને કહેવાનું કે આ કામમાં FIR ન થાય, આ કામમાં FIR ન થાય, તમારી કરશે એને કે ભાજપ વાળાને. આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર અન્યાય ન થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ઓલરેડી ત્રીજી વાર થયો છે. નાના હાથ સાહેબ છે, હવે કેમ આશા રાખશો તમે? હા, જો એ ગુનામાં કેમ સમરી થઈ ગઈ? કેમ એમાં સમરી થઈ ગઈ? મેડિકલ એવિડન્સ હતો તોય તે બધું સાહેબ. એટલે કાયદાની વ્યવસ્થાને એવા શબ્દોમાં અમને છેતરવાની કોશિશ ન કરો. અમે ભણેલા માણસો છીએ, સંઘવી જેવા નથી આવો. એટલે તમે અમારી યારે એવી વાત ન કરો, બરાબર? તમે દર વખત તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો, કેમ સમરી ભરાઈ ગઈ ફટાફટ? અમૃત મકવાણાએ પાણીની રજૂઆત કરી, ખાલી ગાળ નહીં, અપશબ્દ નહીં, ધક્કા મુક્કી નહીં, કશું જ નહીં, છતાં એની ઉપર FIR થઈ ગઈ. પાણીની રજૂઆત, ખાડાની રજૂઆત કરી રોડના, તો FIR થઈ ગઈ. મનરેગા કૌભાંડની રજૂઆત કરી તો FIR થઈ ગઈ. એટલે આ શું છે? આમ લોકશાહી છે કે સંઘવીશાહી છે? એવું આપણે આશા રાખીએ જ છીએ. જવાબ એ હોય જ સ્વાભાવિક. આપણે એક કામ કરીએ સાહેબ, બાંહેધરી આપે ને બોલો ચક્કા જેમ ભાજપ વાળે કર્યો ને વિડીયો ફોટો અત્યારે 10 ગુનો દાખલ થાય ને ત્યાં સુધી આપણે બેસી નામ ગુનો દાખલ કરો. હાલો આપણી મેટર સોલ્વ. પોલીસ નિષ્પક્ષ. હાલો વિડીયો ફોટો બતાવો. હાલો ભાજપ નહીં પતી ગયું સાહેબ. એ ગુનો દાખલ કરશે, કેમેરા અમે કીધું ચક્કા જામ જેણે કર્યો સરકાર તરફી ફરિયાદ દાખલ કરે, આપણો પ્રશ્ન સોલ્વ. હા હાલ આપી જ દો, ગુનો દાખલ આપી જ દો. હાલો ભાઈ. ના શેની અરજી? અમારી કોઈ અરજી આપી છે? નહીં. આ ભાઈ વિશે કોઈ અરજી આપી હતી? તમે ગુનો દાખલ કર્યો? નહીં તો સુવો મોટો લઈ લો ભાઈ, બધાનો વિડીયો બતાવો. હા, ભાજપનું નામ આવ્યું તો અરજી? એવિડન્સ આપીએ છીએ. એવિડન્સ કાઢીએ છીએ તો કે અરજી? અમારામાં કરી પ્રાથમિક તપાસ. આ ભાઈ ઉપર ગુનો દાખલ અરે હું તો ખાઉં છું, એ હતો નહીં. એમની ઓલરેડી ચાલુ હતી. અરે ભાઈ ભાજપનું આવ્યું તો અરજી ને પ્રાથમિક તપાસ ને એવું બધું. ભાજપનું નામ આવ્યું તો કેમ આવું કરો છો? આ બતાવો. હાલો ભાજપનું નામ આવ્યું તો અરજી, પ્રાથમિક તપાસ, ખાતરી બધું કરવાનું. આમ આદમી પાર્ટી તો પકડીને પૂરી દેવાનું. સાહેબ આપણે બધા આ દેશમાં રહેવાનું છે. અધિકારી તમે અમુક ઉંમર સુધી રિટાયર્ડ થાઓ, આ વ્યવસ્થાને આપણે જીરવવી પડશે. જો ખરાબ થઈ જાય તો તમે ભોગ બનશો. તો કરો ભાજપ વાળા પર ગુનો દાખલ, પુરાવા આપે કરો, FIR સુવો મોટો. હાલો જાઓ. અમે હું કામ અરજી આપીએ? સરકારી રોડ રોક્યો છે તો અરજી અમે શેના દઈ? સરકારી રોડને ઓબસ્ટ્રક્ટ કર્યો તમે, કે વ્યવસ્થાનો અવરોધ.
ભાજપનું નામ આવ્યું તો પ્રાથમિક તપાસ. હવે મારામાં ક્યાં પ્રાથમિક આમાં કોઈ ડિલિવરી થઈ ગઈ તો પ્રાથમિક તપાસ નહીં. અરે હું તો- કિચડમાં ડિલિવરી અરે હું તો પાછો એમ કહું છું કે અત્યારે જ હું તમને દેખાડું અગાઉ ના કહેતી. એમને તમે રસ્તો રોકે ને ત્યારે હું નહોતો. હા લ્યો આ તો રસ્તો રોકાઈ ગયો પછી ગયા. અથવા સાહેબને પૂછો કે હતો કે નહીં, પહેલા એ પૂછવાનો. ઓન કેમેરો જ પૂછો કે સાહેબને કઈ પણ કમલેશભાઈ તમે હવે એવું કરો 15 લોકોની ટીમ બની આખી સુરેન્દ્રનગરમાં સાઇન કેમ્પેન ચલો હા એ કરશું. આ અમે કર્યું છે ભાજપે પોલીસ ફરિયાદ કરાવડે હા. આ સારું છે ખોટું છે સાઇન એક કેમ્પેન એક ચલાવો. વસ્તુ ગોપાલભાઈ, એક વસ્તુ સાહેબને ઓન કેમેરો પૂછો તો ખરા કે જ્યારે આ રસ્તા રોકો થઈ ગયું ચાલુ થયું ત્યારે કમલેશ કોટેજ અહીંયા હતો કે નહીં એટલું પૂછો તો ખરા. ઓન કેમેરો કરીને એમણે ફરિયાદ બાબતે હા પૂછો ને. હા જો આ પાડી દો ને તો રોકે ના પાડું. તમને ઉપાડી જવાના છે. એક સેકન્ડ સહમત તમે. અરે મને તો એમ કીધું તું આવ્યો તો તારો પર ટેસ્ટ કરવાનો. પટેલ સાહેબ તમે આ બાયપાસ વાળી ઘટનામાં હાજર હતા? પેટ્રોલ પંપે જે પેલા લોકોએ જ્યારે ચક્કાજામ કર્યો ત્યારે તમારી હાજરી હતી. હાજર છો તો ત્યાં બીજો શું પ્રશ્ન? ત્યાં પ્રાથમિક તપાસ. ગુનો દાખલ કરવાનો શું પ્રશ્ન? કમલેશભાઈ મેં અમારે ત્યાં પછી રોડ ખુલી ગયેલા. ભૂલી તો આઈ ગયો છે ને. એવી થોડી વાત હોય. ચક્કાજામ તો થયા હતા ને. તમે ગયા પછી ખુલી ગયા, તમે જાઓ પછી ખુલી ગયા એટલે ગુનો નહીં. શા માટે આપણે જવાબ બીજા આપીએ છીએ? દિવસે દિવ્ય ભાસ્કરમાં સંદેશમાં બધાયમાં એમ નહીં, સાહેબ એવું કહે છે કે અમે ગયા પછી રોડ ખુલ્લા થઈ ગયા હતા. એટલે ઈ નો જાય ત્યાં સુધી ગુનો થાય તો ઈ ગુનો નહીં. હા, મર્ડર થઈ જાય પછી સાહેબ ચાટારે કઈ ના થાય. ત્યાં સુધી પુરાવા નહીં હોય. હા, આપણે જે રોડ રસ્તા already ચાલુ થઈ ગયા હતા. પછી એવો વિડીયો. આ બહેનોને શું ગુનો? જે બહેનોના તમે અજાણી બહેનો વિડીયો લઈ જાઓ એની શું ગુનો? એનો શું ગુનો કે ઓલા બેનની ડિલિવરી એમને ભેગા રહીને કરાવી એ ગુનો? ખાતરી આપો ભાઈ એને લઈએ અને એમાંથી રસ્તો કરીને વગર પુરાવા એ પાછી. તો પછી આ કેમ નથી કરતા તો ભાજપ વાળાની કરો. એમાં પ્રાથમિક તપાસ અમારા મગર પુરાવા. ગોપાલભાઈ હેરમાં ઉપર મેં ફરિયાદ કરી હજુ ફરિયાદ આપી. સાહેબ ગોપાલભાઈ તમે એક વસ્તુ તો સમજો. સાહેબ અત્યારે આપણી સામે એવું કીધું ઓન કેમેરો કે હું ગયો પછી રસ્તો ખુલી ગયો તો એવું કહે છે. એનો અર્થ ઈ છે કે રસ્તો તો બંધ હતો જ તે ફરી ગુનો તો થયો જ તો ઈ સાહેબ ગયા પછી રસ્તો ખુલી ગયો ઈ સાહેબ કહે એવું છે. કહેવાનું છે કે દારૂ વેચાતો હોય, મૂલ્યો અને વેચવાનું બંધ કરી દીધું. બોલો ભલે ભાઈ. ભલે ભલે ધ્યાનમાં રાખશે એવી રીતે જોવે. ભલે ભલે હા, કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં, ફાંસી જ થાય. કાંઈ વાંધો નહીં. સાહેબને એક સેકન્ડ સર એક શું સાહેબ સાહેબ? તમને એમ કીધું હતું ને કે તું અહીંયા તારી ઉપર તમે ગયા. પોલીસ સ્ટેશન આવજો એમ કીધું. ના તમે જાઓ ને ખોટા આક્ષેપો કરશો. મારા આપણે આ માત્ર એક સાંભળો એક આપણે વાંધો નથી એમાં. તમારે ત્યાં ઓલા લુખા ટકોરીઓના ટોન હોય ને એવો અને કેવું હું જે કંઈ છું, હાજી હાજી તમને સાહેબ આજે સાહેબ કમસે કમ સાહેબને એ કહ્યો કે એમનો ટોન સુધારે. મારા દાબાના છે જી જી હા, તમારી હાજરીમાં ટોનની વાત કરશે તો કે કહેશે. સારા કે ખરાબ વર્તન માટે તો તમને કહીએ કે પણ એમનો ટોન જે વાત કરવાની રીત હવે આનો આગળનું શું આવે? હાલો ભાઈ ટૂંકમાં બતાવો. આનો આગળનું શું? વિક્રમભાઈ બાબતે વિક્રમભાઈના રિવ્યુ કર્યા સિવાય કોઈ પોલીસની હાજરી છે. અમને રોડ કરાવે છે પોલીસ. આ તમારા પોલીસની આ પોલીસની હાજરીમાં રોડ ખુલ્લો કરાવી રહ્યા છે. એનો મતલબ રોડ બંધ છે. પોલીસ તમારી શહેરના ભાજપના માણસો છે અને આમાં કોઈ ગુનો દાખલ તમે આ પુરાવા વાળી વાત છે. પોલીસ આમાં જોઈ લો યુનિફોર્મમાં આ રોડ બ્લોક કર્યો છે ભાજપના માણસો. અને આમાં ક્યાં તમને હજુ સુધી ખબર નથી પડી. આના ટાઈમ થઈ ગયો છે ગોપાલભાઈ. એટલે આવું ગુનો નહીં બને. આજે બનશે જ આમાં તમે ક્યારે ટાઈમ છે? આ વાંધો નહીં 22 તારીખે ટાઈમ એમ નહીં, ભાજપ વાળાએ રોડ રોક્યો સાહેબ 1 મિનિટ તો તમને 23 તારીખની ઘટના હજુ નથી ખબર પડી. અમે રોડ ઉપર ડિલિવરી થઈ ગઈ દીકરાની કીચડમાં અને અમે એમાં સપોર્ટમાં ગયા તો ખબર પડી. એનું ન થાય તો અચ્છા બીજી એક વાત તમને કે આવી રીતે કોઈ પણ સામાજિક અમારે કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ મારો કાર્યક્રમ બધી બીજે પણ જાશો એક પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી એ વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ક્યાંય ખરાબ નહીં કરે. ખરાબ કરશે તો મને અંદર નાખી દે કોઈ વાંધો નથી, પણ જે સમાજના કામો કરે છે મહેરબાની કરીને એને આ લોકો તમને આગળ કરે છે. એમનામાં તાકાત નથી સામે કોઈ છાતી લડવાની.
તો મહેરબાની કરીને નહીં તો શું થશે? નહીં તો એક કાર્યક્રમ સીએમ નો મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય અને મારો એક કાર્યકર્તા અંદર વયો જાય, તમારી નોકરી જાય કે ન જાય? એવું નથી કરતા. અમે તમને સપોર્ટ કરીએ છીએ. મારી ખાલી એટલી જ વિનંતી છે કે એવું ક્યારેય નહીં થાય. પણ ખાલી એટલી વિનંતી છે કે આમને ખોટી રીતે કોઈ પરેશાન આગામી સમયમાં ક્યાંય ન કરવા. સાહેબને અમે ખાતરી દીધી, અમે રચનાત્મક જ હોય આમ આદમી પાર્ટીના કાર્યકર, એમને કહેલું જ છે સાહેબ. મને બી ખબર જ છે ને, મહેન્દ્રભાઈએ રોડ રોક્યો તો આપણે કાયદેસર ટાઈમ ટાઈમ તો હવે